ભરત ગઢેચા ભાભર રેલવે હિતરક્ષક સમિતિ આજરોજ અમે સવારમાં અહીંયા રેલવે સ્ટેશને આવ્યા છીએ। આજે લગભગ 700 પેસેન્જર આજે મુંબઈવાળી ટ્રેનમાંથી ઉતરવાના છે અને રેલવે સ્ટેશન ભાભરની અંદર પેસેન્જરોની અવરજવર ખૂબ જ રહે છે। તો રેલવે પ્રશાસનને વિનંતી છે કે અઠવાડિયાની અંદર મુંબઈ જતી ટ્રેનો જે 2 દિવસની છે તે રોજની કરવા માટે વિનંતી। આજરોજ તારીખ 3/8/2025 આજે બાંદ્રાથી ટ્રેન ભાભર આવી રહી છે। ટ્રેનની અંદર આજના ઓછામાં ઓછા 700થી ઉપર પેસેન્જરો ભાભર ઉતરવાના છે। ભાભર એક અગ્રગણ્ય વેપારી મથક છે અને રેલવેને પ્રશાસનને ખાસ વિનંતી છે કે આ અઠવાડિયામાં જે 2 વાર ટ્રેનનો સ્ટોપેજ છે એને રોજ માટેની કરવામાં આવે તો અહીંયા પણ ઘણા બધા યુવાનોને રોજગારની તકો ઉપલબ્ધ થઈ શકે એમ છે અને આજુબાજુની જનતાને પણ ઘણી સુખાકારી થઈ શકે એમ છે। માટે રેલવે પ્રશાસનને અમારી ભાભર હિત રક્ષક સમિતિ તરફથી વિનંતી છે કે આ ટ્રેનને ડેલી કરવામાં આવે। રેલવે સ્ટોપેજ મળે તો રિક્ષા પ્લસ ગાડીવાળાને પણ રોજીરોટી મળી રહે એવી અમારી અરજની વિનંતી છે કે અહીંયા કાંઈક માટે સ્ટોપેજ આપે। જે ગાડીઓ બધી 2 દિવસ એક વાર ઊભી રહે છે એના બદલે રિક્ષાવાળાને બધાને એવી અપીલ છે, એસોસિએશન બધાને એવી અપીલ છે કે જે રેગ્યુલર ઊભી રહે, દરરોજ ઊભી રહે તો અમારા રિક્ષાવાળાને ઈકાવાળાને બેરોજગાર ના રહે, બધા ધંધામાં આગળ આવે એ ટાઈપનો આશા છે બધાને।